करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં છેલ્લે આપણે આવ્યા છે ઈદુપદ ધાતુઓમાં 129 સુધી જોઈ ગયા છે. 130 અણિદ્રુમાં દમાં રહેલો રૂ અનુનાસિક પણ છે અને સ્વરિત પણ છે. સાથે સાથે અણી જે છે એ ધાત્વાદેહ સહ પછીનું સૂત્ર અણોનઃ સૂત્ર ખાલી અણોનઃ આગળ આવી ગયું છે. એનાથી એ સૂત્રથી ન થઈ જશે, અણનો ન થઈ જશે એટલે ની. અને દમાં રહેલો રૂ અચ જે છે ઉપર ચંદ્રબિંદી છે એટલે કે અનુનાસિક છે. ઉપદેશે અચ અનુનાસિક ઈદથી રૂની ઈદ સંજ્ઞા થઈ જશે. સાથે સાથે સ્વરિતનું ચિહ્ન છે એ પણ ઈદ સંજ્ઞક થઈ જશે. તસ્ય લોપ અદર્શન લોપ અને રહેશે માત્ર નિધ. ઉપધામાં ઈ છે અને પાછળ પ્રત્યય શપ છે. ઉગંત લઘુપદસ્ય ચથી રસોઈ છે ઈનો એ થઈ જશે એટલે ને અને દમાં અ આવી જશે. ને દ અંગ બની જશે, અદંત અંગ બની જશે. અને ઉભયપદી છે સ્વરિતની સંજ્ઞા થવાને કારણે સ્વરિત હિત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે એટલે તીપ લાગતા નેદતી થશે અને તનો તીતાત્મને પદાનામ તેરે લાગતા નેદતે થઈ જશે. તો આ રીતે અણી ધ્રુવ નિંદા કરવી, નિકટ હોવું, નજીક હોવું. અષ્ટાધ્યાયમાં જોઈએ તો ધાતુ છે અણિધ્રુવ. સ્વરિતનું ચિહ્ન અહીંયા નહીં દેખાય એટલે છે જ નહીં. નિદ થાય છે. કુત્સા સન્નિકર્ષયો ભવાદિ ઉભયપદી શકર્મક અને સેટ ઈડાગમ થશે. दोष लगाना, निंदा करना, समीप जाना या आना, आवा एना अर्थो कर्या छे. तो निंदा करवी, एक ज राखीशुं. फरी पाछो बतावी दઉં. 130 अणी ध्रुव निद થઈ જશે, નેદ થઈ જશે, નેદથી નેદતે નિંદા કરવી, નજીક હોવું. પેલા તો પરસ્મય પદ કે બંને સાથે લેવાનું? પેલા પરસ્મય પદ. બે સિવાય મના એક સિવાય
અંધારામાં જ રહેવાના છો તો તે પ્રમાણે હું મારું અહીંયા સેટિંગ કરું. ધાતુ છે અણી, ધ્રુવ, અનુનાસિક અને શ્વરિત. આવો ધાતુ છે. સુરેશ. અણી ધ્રુવ ધાતુ છે. અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે ને અણોનો ન થશે એટલે નિધ. કર્તરિશપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસક વતદી તે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે અંગ બનશે નેદ. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે એટલે રૂપ બનશે સહ નેદતી. તે નિંદા કરે છે. ત્વામ નેદસી તું નિંદા કરે છે. અહમ મહના કારણે અતો દીર્ઘ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે અહમ નેદામી હું નિંદા કરું છું. આગળ આવી જઈએ. જ્યોત્સના ધાતુ છે અણી, ધ્રુવ, અનુનાસિક, શ્વરિત. હા સર. ધ્રુવ ધાતુ છે એમાં રૂ એ અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે એટલે ણીદ અને ણો નહ થી અણનો ન થશે એટલે નિધ. કર્તરિશપ એમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લસકવત અદિત્યથી સંજ્ઞા એ દ હલંતમાં આવી જશે એટલે નિધ. પુગંધ લઘુ પદસ્ય પુગંધ લઘુ પદસ્ય ચ થી ઈનો એ થશે એટલે નિધ. પ્રત્યય છે તસ, થસ, થ, વસ અને મસ. એ સ એ ન વિભક્તો તુષ્માંથી જશે નહીં. સસજુષોથી ઋત્વ થશે. રમાં ઉ એ અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે અને ર એ અવસાન હોવાથી કરવસાનો વિસર્જનથી વિસર્ગ થશે એટલે તહ, થહ, થ, વહ અને મહ. તૌ નેદ તહ એટલે તે બે નિંદા કરે છે. પછી યુવામ નેદ થહ તમે બે નિંદા કરો છો. યુયમ નેદ થ તમે બધા નિંદા કરો છો. અને વ અને મ હોવાથી અતો દીર્ઘો યય થી અદંતંગ દીર્ઘ થશે એટલે આવામ નિદા વહ અમે બે નિંદા કરીએ છીએ. વયમ નિદામહ અમે બધા નિંદા કરીએ છીએ. કર્માવાય પ્રથમ પુરુષ એક વચન. નિદ્રુ ધાતુ ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક રૂનો લોપ તસ્ય લોપ દર્શનમ લોપ તત્વા દેહે નો નહ એ સૂત્રથી ણીનો ની નિદ અને કર્તરી સપ હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસકવા તદ્ધિતિ એ સૂત્રથી શનો લોપ થતા અ પુગંત લઘુ પદસ્ય ચ એ સૂત્રથી ઈનો ગુણ થતા નેદ. મૂળ પ્રત્યય છે જી જંત સૂત્રથી અંત અને જીમાં રહેલો ઈ એ અંતમાં આવતા અંતિ. એકવાર નચ્ય પદાંતસ્ય જલી એ સૂત્રથી અનુસ્વાર થશે અને અનુસ્વારસ્ય અહીં પર સવર્ણ એ સૂત્રથી અનુસ્વારનો નકાર થતા રૂપ બનશે નેદંતી. તે નેદંતી તે બધા નિંદા કરે છે.
નંદની યસ્તન ભૂતકાળ લંગ લકાર અનધ્યતને લંગ ધાતુ અને ધ્રુવ ધ્રુવ. ઉપદેશી અજનુનાસિક થી અનુનાસિક રૂની જ સંજ્ઞા કરીશું અને અણુનહ સૂત્રથી અણાના સ્થાને ન કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પનિહાલ અંત્યમ સૂત્રથી અને શનિલશક વત્તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઈનો ગુણ એ કરીશું એટલે નેદ. પ્રત્યય છે તે ટીપમાં પનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને તમારે રહેલા એની તસ્ય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે હલંત. લુંગ લંગ લુવાંગ ષડુદાત્ય સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં ટનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સહ અ ને દ ને દ ને પછી અનેદત અને હ નિદત અને ત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને વાવ સાનેથી ફરીથી ત કરીશું. તે ગઈકાલે નિંદા કરતો હતો. ફલક હા સર. ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક રૂની જ સંજ્ઞા થશે. સર નીચે અને ધ્રુવ એ ધાતુ છે ને? અણોનહ દ ની નીચે સર રૂ કરવાનું રહી ગયું. દની નીચે રૂ રૂ રૂકાર રૂ. હા કરેક્ટ. એટલે અને અણુનહ એ સૂત્રથી અણુનહ થશે એટલે નિદમ. કર્તરી શબ્દકરણ પ્રત્યય શપમાં પનિહાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતેથી જ સંજ્ઞા થશે એટલે અ એ દમ આવી જશે એટલે નિદમ. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે એટલે એનો ગુણ એ નિદમ. મૂળ પ્રત્યય છે તસ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એકવચનમાં મિત. ચારેમાં તસ્ત સમીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ, તસના સ્થાને તમ, થના સ્થાને ત અને મિતના સ્થાને અમનો આદેશ થશે. લુવાંગ લંગ લુવાંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અટમાં ટનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે તૌ અનેદતામ. તે બે ગઈકાલે નિંદા કરતા હતા. તૌ અનેદતમ ના તૌ કે યુવામ યુવામ અનેદતમ. તમે બે ગઈકાલે નિંદા કરતા હતા. યુયમ અનેદતો. તમે બધા ગઈકાલે નિંદા કરતા હતા. અને અહમ અનેદમ આવી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપે કૃત થશે એટલે અહમ અનેદમ હું ગઈકાલે નિંદા કરતી હતી. ફાઇલ નહીં. સર થોડી વારમાં આવે. જગદીશ હા. ધાતુ છે નિધ્રુવ. રૂ અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક કરણ અને ધાત્વાદેહી નોણ સૂત્રથી અણનોણ એટલે નિદ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં હલન હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, શનિ દશક પદ્ધતિ સૂત્રથી સંજ્ઞા અને પુગંત લઘુ પદસ્ય સૂત્રથી અંગની ઉપધામાં રહેલી નો ગુણ એ એટલે નેદ. લંગ લકાર પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જો અંત સૂત્રથી અંતનો આદેશ કરીશું. ક્ષમા રહે ઈ સમા આવશે એટલે અંતિ. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ એટલે અંત અને સંયોગા અંતસ્ય લોપા સૂત્રથી અંતિમ હલનો લોપ એટલે અંત. લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવાંગ સ્વટ ઉદાહરણ સૂત્રથી અટનો આગમ નેટિક પ્રકારનો આગમ હોવાથી આજનો તો ટકી જવથી આદિમાં બેસશે. અદંત અંગ છે અને પરમાં અકાર છે તો અસો ગુણેથી પરરૂપ એક રૂપ થશે. તે અનેદન. તે અનેદન. તે બધા ગઈકાલે નિંદા કરતા હતા.
રવિન્દ્ર. હા, ણિદ્રુ ધાતુ છે. ણિદ્રમાં અનુનાસિક રૂની ઉદ્દેશ્ય જનાસિકથી ઉત્ક્રાંત થશે અને અણોનહથી અણનો ન થશે એટલે નિધ. કર્તરી શબ્દ લાગશે. ફરી અલંકાર સૂત્રથી ઉત્ક્રાંત થશે અને લસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી એનો ગુણ એ કરીશું એટલે નેદ. મધ્યમ પુરુષ એક વચન પદ્ધતિ છે સ્થિત. પની હલન સૂત્રથી ઉત્ક્રાંત થશે. ઈની ઇતચ્છથી ઉત્ક્રાંત થશે હલંત સ રહેશે. લંગ લકાર હોવાના કારણે લુંગ લંગ લુંગ શબ્દાર્થી અટનાગમ થશે. તણી હલન સૂત્રથી ઉત્ક્રાંત થશે. શનિ પરીક્ષા વિશેષ થશે. સત્સજ વિશ્વર હોતી ઋત્વ થશે. ઉપદેશી અજનાથી પુનિતકરણ ખરસાની વિસર્જન રણ વિશે થશે. જોડી દેતા ત્વમ અનિદહ. તું ગઈકાલે નિંદા કરતો હતો. સુરેશ. અણિદ્રુ ધાતુ છે. અનુનાસિક રૂની ઉપદેશે અજન્નાસિકી સૂત્રથી સંજ્ઞા થશે ને અણોનહ સૂત્રથી અણનો ન થશે એટલે નિધ. કર્તરી શપ પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. અને પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે નેદ અંગ બનશે. પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવસન વસ અને બહુવચન મસ. બંને પ્રત્યય મત્સની નિત્યમ ગીતા સૂત્રથી લોપ થશે એટલે વ અને મ રહેશે. લોંગ લાંગ લુવાંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને વ અને મ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે બની જશે આવામ અનેદાવ ને વયમ અનેદામ. આવામ અનેદાવ અમે બે ગઈકાલે નિંદા કરતા હતા. વયમ અનેદામ અમે બધા ગઈકાલે નિંદા કરતા હતા. લોટ લકાર જ્યોત્સના. હા સર, ણિદ્રુ ધાતુ છે. એમાં રૂ એ અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે અને અણો નહ થી અણનો ન થશે એટલે નિધ. કર્તરી શપ્પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસક અધિતિથી સંજ્ઞા. પુગંત લઘુ પદસ્ય ચ થી ગુણ થશે એટલે ઈનો એટલે નિધ. દ હલન છે એમાં આવી જશે એટલે નિદ. પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને એરુ સૂત્રથી ઈનો ઉ એટલે તું અને વિકલ્પે તુયસ તાતંક આશિષ્ય અન્ય તરશ્યામ સૂત્રથી તાત જોડતા સહ નેદ તું અને નેદ તાત. વિકલ્પે જલામ જશો અંતેથી તનો દ થશે એટલે નેદ તાદ અને ફરીથી વા અવસાનેથી દ નો ત થશે એટલે નેદ તાત. તે નિંદા કરો. કર્માભાઈ. નિદ્રુ ધાતુ ઉપદેશે અજ અનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક ઋનો લોપ તસ્ય લોપદર્શનમ લોપઃ. ધાત્વા દેહેણો નઃ એ સૂત્રથી અણનો ન એટલે નિદ અને કર્તરી શપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ દશકવા તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અ. પુગંત લઘુ પદસ્ય ચ એ સૂત્રથી ઉપદાનો ગુણ એટલે નેદ અંગ બનશે. મૂળ પ્રત્યય છે તસ થસ અને થ. તસ તસ્તમીપામ તાંતન તામહ એ સૂત્રથી તસનું અનુક્રમે તામ થસનું તમ અને થનું ત જોડતા તૌ નેદ તામ. તે બે નિંદા કરો. યુવામ નેદતમ તમે બે નિંદા કરો. યુયમ નેદત તમે બધા નિંદા કરો.
નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિક ઋની સંજ્ઞા કરીશું અને અણુનહ સૂત્રથી અણનો ન કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિલશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. ભૂગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઈનો ગુણ એ કરીશું. એટલે નેદ પ્રત્યય છે ઉપર સર. સીપ ઉપર નહીં આવે. જી. જી. જીમાં જોંતર સૂત્રથી અંત કરીશું અને એરુ સૂત્રથી અંતુ કરીશું. ન હોવાને કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું અને અનુસ્વારસ્ય યય પર સવર્ણી સૂત્રથી ફરીથી અંતુ કરીશું. અંતુમાં રહેલો અ અને દમાં રહેલો અ અતો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ કરીશું. તે નેદંતુ. તે બધા નિંદા કરો. પલક. હા સર. અને ધ્રુવ ધાતુ છે એમાં ઉપદેશ અનુનાસિકથી અનુનાસિક ઋની સંજ્ઞા થશે. એટલે અણનહ સૂત્રથી અણન એટલે નિધ. કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતેરી સંજ્ઞા થશે. જેવા રહેશે અયદમાં જતા દ આખું પુગંધ લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે. એટલે નિદ ગુણ પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સિહરે પિક્ચર સૂત્રથી સીના સ્થાને હિનો આદેશ. નીતુય સાતંકાશી છે અને તરસ્યામ સૂત્રથી વિકલ્પિતા એટલે હિતાત અને અતો હિ સૂત્રથી હિનો લોપ થશે. હા એટલે નથી તાત પ્રત્યય બનશે. જોડી દેવાનું નેદ ને નેદતા ત્વમ નેદ ને નેદતા. જલામ જશવંતીથી દ અને વાવસાણીથી પાછો ત. તું નિંદા કર. પાયલ. હા સર. નિદ્રુ ધાતુ છે. નિદ્રુમાં અનુનાસિક ઋની ઉપદેશ અનુનાસિક સંજ્ઞા થશે. એટલે નહ સૂત્રથી અણના સ્થાને ન થશે. એટલે નિદ. કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય શપમાં પની અલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા નેદ. ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. મીપમાં પની અલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. મેળની સૂત્રથી મીના સ્થાને ની. આડુત્તમ પિચ્ચ સૂત્રથી આઠનો આગમ. એટલે આની પ્રત્યય બનશે. અને અકહ સવર્ણી દીર્ઘ સૂત્રથી દીર્ઘ થતા અહમ નેદાની. હું નિંદા કરું. જગદીશ. ધાતુ છે નિદ્રુ. રૂ અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક કરણ અને દાત્વાદેહે નો સૂત્રથી કણ નો ન એટલે નિદ કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય શપમાં પર હલન હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક તદ્ધિતેય સૂત્રથી સંજ્ઞા વધે અ પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી અંગની ઉપજામાં રહે ઈનો ગુણ એ એટલે નેદ અને ઉત્તમ પુરુષ લોટ લકાર દ્વિવચનમાં પ્રત્યય છે વસ અને બહુવચનમાં મસ. નિત્યમ ગીતાથી સનલોપ થઈ જશે એટલે વ અને મ. આરુ સમસ્યા પિક્ચર સૂત્રથી 8 નો આગમ કરીશું. તે જ પ્રકારનો આગમ હોવાથી યાદીમાં બેસશે. તો આ વ અને આ મ પ્રત્યય બનશે. પાદાંત અંગ છે અને પરમા અકાર છે તો અકાર સવર્ણ દીર્ઘ થશે. આવામ અનેદાવ અને વયમ અનેદા મ. ક્યાંથી આવ્યું? ક્યાંકથી આવી ગયા. આવા નેદાવ અને વયમ નેદાવ. આવામ નેદાવ અમે બંને નિંદા કરીએ અને વયમ નેદાવ અમે બધા નિંદા કરીએ.
ઘણી વાર આવી જાય વચ્ચે લોટો લંગવત ધ્યાન માંથી લઈ આવો. હા, લોટો લગવત થઈ જાય, બરાબર. પૂરું થઈ ગયું. વિધિ વિધિલિંગ લકાર રવિન્દ્ર ધાતુ છે. અણી છે. અનુનાસિક ઋની ઉપદેશ અજાનસિક થશે અને અણોનાથી નાનો ના થશે એટલે નીડ કર્તરી સપ લાગશે. પાણી હલનના સૂત્રથી ઉત્ક્રાંત થશે. શનિ લસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે. રહેશે પુગંત લઘુ પદ્ધતિથી ઈનો ગુણ એ કરીશું એટલે નેદ નેદ પ્રથમ પુરુષ એકવચન પ્રત્યય તીપ. પાણી હલનના સૂત્રથી ઉત્ક્રાંત થશે. એની ઇતચથી ઉત્ક્રાંત થશે. હલંત રહેશે. યાસુટ પરસ્મય પદેથી ઉદ્ધાત યાસના આગમ ત હોવાને કારણે સુટથી થવા લાગશે. લિંગ સલોપાન અંતે નૈવત્ય સનલોપ થશે. અતો એથી યાના સ્થાને ય થશે. લોપો વેરવલથી યનો લોપ થશે. ઈત અને આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા નેદિત સહ નેદિત હલંત થવાના કારણે જલાંજ સ્વરથી દ થશે અને વાવ સ્થાને ત થઈ જશે. સહ નેદત તેણે કરવી જોઈએ. સુરેશ અણિદ્રુ ધાતુ છે. અનુનાસિક ઋની ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે અને અણોનહ સૂત્રથી અણોનો ન થશે એટલે નિધ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. અને ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઈનો ગુણ એ થશે એટલે ને દ અંગ બનશે. પ્રત્યય છે તસ 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 મીમાંમ તાન તંતામાં સૂત્ર તસના તામનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીસ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે નૈવત્ય સકાનો લોપ થશે. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોધથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઇકાર છે તો આદિ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા રૂપ બનશે તૌ ને દેતામ. તમે બે નિંદા કરવી જોઈએ. યોત્સના હા, અને એક ધ્રુવ ધાતુ છે એમાં રૂ અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે અને અણો નહ થી અણનો ન થશે એટલે નિધ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસક દ્વિતીયથી સંજ્ઞા અને પુગંત લઘુ પદસ્ય ચ થી ગુણ થશે એટલે ઈનો એ એટલે નિધ. અને દ હલન થવાથી એમાં અ આવી જશે એટલે ને દ. પ્રત્યય છે જી. ત્યારજુ સૂત્રથી જુસ થશે. એમાં ચૂટું સૂત્રથી જનો લોપ થશે એટલે ઉસ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ થશે અને અતો એ સૂત્રથી ઈય થશે. અને સ એ સસજુસોથી ઋત્વ થશે અને ર માં ઉહ અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે અને ખરવસાનો વિસર્જનથી વિસર્ગ થશે એટલે યમાં ઉહુ આવી જશે એટલે ઈ યુહુ. અદંત અંગ છે અને ઈ હોવાથી અદગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે તે ને દે યુહુ. તે બધાએ નિંદા કરવી જોઈએ. કર્માભાઈ નિદ્રુ ધાતુ ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઋનો લોપ તસ્ય લોપાદર્શનમ લોપ અણો નહ એ સૂત્રથી અણનો ન એટલે નિદ અને કર્તરી સપ હલંત્યમ સૂત્રથી પનો લોપ લસક તદ્ધિતિ એ સૂત્રથી સનો લોપ થતા અ ને પુગંત લઘુ પદસ્ય ચ એ સૂત્રથી ઉપદાનો દીર્ઘ એટલે નેદ અંગ બનશે. મૂળ પ્રત્યય છે શિપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ ઇતચ સૂત્રથી શમાં રહેલા ઈનો લોપ થતા શ. આસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો કિચ્છ સૂત્રથી યાસનો આગમ. લિંગ સલોપ અનંત્ય છે સૂત્રે અંતે નવા સનો લોપ અને અતો એ સૂત્રથી યાનો ય લોપો વિરવાલી એ સૂત્રથી યનો લોપ
અને શનિ પ્રગયા વિસર્ગ સુધી સસજુષોરુથી ઋત્વ અને ઉપદેશે અજનુનાસિક ઇતર એ સૂત્રથી અનુનાસિક ઉનોલોપ અને હલંત્ર એટલે ખર અવસાનીય વિસર્જનીય એ સૂત્રથી હલંત્રનો વિસર્ગ એટલે એહી પ્રત્યય બનશે અને અદંત અંગ અને ઈ હોવાને કારણે આદ ગુણ એ સૂત્રથી ઈનો એ જોડતા ત્વમ નેદેહે તારે નિંદા કરવી જોઈએ. નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક રૂની જ સંજ્ઞા કરીશું અને અણુનહ સૂત્રથી અણનો ન કરીશું. એટલે નિદ વિકરમ પ્રત્યય છે શપ. શપમાં આપવાની હલ અંતરમ સૂત્રથી અને શનિલ શકવતથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઈનો ગુણ એ કરીશું. એટલે નિદ પ્રત્યય છે થસમાં તસ્તમીપામ તાંતન તામા સૂત્રથી થસના સ્થાને તમ કરીશું. યાસુદ પરસ્મી પદીશું ઉદાત્તો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. અને લિંગ ત હોવાને કારણે સુટ્ટી થો. લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસાનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને ઈ અનો આદેશ કરીશું. ને લોપો યોરવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈતમ અને આઠગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. યુવામ ને દેતમ તમારે બે નિંદા કરવી જોઈએ. પલક. હા સર. અને ધ્રુવ ધાતુ છે એમાં ઉપદેશ ચરણાસિકથી અનુનાસિક રૂની જ સંજ્ઞા થશે એટલે એની અને અણો નવા સૂત્રથી અણનો ન થશે. કર્તરી શપિકન પ્રત્યય શપમાં પણ અંતિમ સૂત્રથી અને શકોર તદ્દિતિથી જ સંજ્ઞા થશે. તે રહેશે. પછી પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ મેદ અને મૂળ પ્રત્યય છે થમીપામ તાંતન તામ સૂત્રથી સ્થાના સ્થાને તો યાસુર પરસ્મે પદે શુદ્ધાર્થ ગીત સૂત્રથી યાસનો આગમ સુક્તિ તો સૂત્રથી સૂત્રનો પણ આગમ. યંગ સલોપન અંત્યથી અંત્ય નહીં હોય તેવા બંને સનુરૂપ હતું એ સૂત્ર તમારે બધાએ નિંદા કરવી જોઈએ. પાયલ. હા સર. નિદ્રુ ધાતુ છે નિદ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશ જગદીશ. હા. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. મિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સીધા તસ્થમીપામ તાંતન તામ. હા બરાબર. તમીપામ તાંતમ તામ સૂત્રથી મિપના સ્થાને હમનો આદેશ કરીશું. અને યાસુર પરસ્મય પદે ઉદાતો ગીત સૂત્રથી યાસુરનો આગમ. લિયંગ સલોપોન અંતે સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સંજોગ. તો એ યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ અને યમાં આવી જશે એટલે યમ અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે અહમ નેદે યમ મારે નિંદા કરવી જોઈએ. રવિન્દ્ર. હા. નિદ્રુ ધાતુ છે અનુનાસિક રૂની ઉપદેશ્ય અનુનાસિકથી થશે. અણો ન હતી અણનો ન થશે એટલે નિત કર્તરી સપ લાગશે. પણ યાર સૂત્રથી ઉત્કરણ શનિ લસકથી ઉત્કરણ થશે. પુગંત લઘુ પદસ્યથી ઈનો ગુણ એ કરે છે એટલે નેદ. ઉત્તમ પુરુષ દ્વિવચન નો પ્રત્યય છે વસ અને બહુવચન પ્રત્યય છે મસ.
બંનેમાં નિત્યમ ગીતાથી સનો લોપ થશે. યાસુડ પરસ્મૈપદી ઉદ્ધાત ગીતથી યાસનો આગમ. લિંગ સલોપાન અંતે નિયતે સનો લોપ થશે. અતો એથી યાના સ્થાને ય થશે. લોપો વેરવેલેથી યનો લોપ થશે. એટલે ઈવ અને ઈમ આદ ગુણથી ઈનો ગુણ એ કરીશું. જોડી દેતા આવામ નેદેવ અમારે બે નિંદા કરવી જોઈએ. વયમ નેદેમ અમારે બધાએ નિંદા કરવી જોઈએ. સુરેશ આત્મનેપદ વર્તમાને લટ. નિદ્રુ ધાતુ છે અનુનાસિક રૂની ઉપદેશે અજોનાસિક સૂત્રથી સંજ્ઞા થશે ને અણો નહ સૂત્રથી નનો અણનો ન થઈ જશે. એટલે નિદ કર્તરી પની અંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદશે ચ સૂત્રથી ઉપધામાં ઈનો ગુણ એ થશે એટલે નેદ અંગ બનશે. પ્રત્યય છે ત તીત આત્મને પદનામ તેરે સૂત્રથી એત્વ થતા તે પ્રત્યય બનશે. ને જોડી દેતા નેદતે સહ નેદતે તે નિંદા કરે છે. જ્યોત્સના હા સર. રૂની ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા અને અણો નહથી અણનો ન નિદ કર્તરી શપ્પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસક તદ્ધિતિથી સંજ્ઞા. પુગંધ લઘુ પદસ્ય ચ થી ગુણ થશે એટલે ઈનો એટલે નેદ. આતામ આતો ગીત સૂત્રથી ઈયતામ અને લોપો વેરવલ્લીથી યનો લોપ એટલે ઈતામ અને તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી ઈનો ઈતે આદ ગુણ સૂત્રથી ઈનો એ એટલે તૌ ને દે તે બે નિંદા કરે છે. કર્માવય નિદ્રુ ધાતુ ઉપદેશે અજનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક રૂનો લોપ તસ્ય લોપાદર્શનમ લોપ. અણો ન એ સૂત્રથી અણોનો ન એટલે નિદ અને કર્તરી શબ. હલંત્યમ સૂત્રથી પનો લોપ લશક તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અ. પુગંત લઘુપદ એ સૂત્રથી ઉપદાનો ગુણ એટલે નેદ અંગ બનશે અને મૂળ પ્રત્યય છે જ. જોંત સૂત્રથી અંત અને તીત આત્મને પદાનામ ટેરે એ સૂત્રથી અંતે. અદંત અંગનો અ અને પ્રત્યયનો અ એટલે અતો ગુણે એ સૂત્રથી પરરૂપ એકરૂપ થશે અને નિત્ય પદાંતસ્ય જલી એ સૂત્રથી એકવાર અનુસ્વાર અને અનુસ્વાર પરસવર્ણ એ સૂત્રથી અનુસ્વારનો નકાર એટલે રૂપ બનશે તે નેદંતે તે બધા નિંદા કરે છે. નંદની હા સર. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક રૂની સંજ્ઞા કરીશું અને અણુનહ સૂત્રથી અણના સ્થાને ન કરશે એટલે નિદ વિકરમ પ્રત્યય છે શપ. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરીશું. દેશે અ પુગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઈનો ગુણ એ કરીશું એટલે નેદ પ્રત્યય છે થાસ. થાસમાં થાસસી સૂત્રથી થાસના સ્થાને સે નો આદેશ કરીશું. ત્વમ નેદસે તું નિંદા કરે છે. પલક હા સર અવાજ આવે છે સર? હા. ઉપદેશ અજનાસિકથી અનુનાસિક રૂની સંજ્ઞા થશે અને અણુના સૂત્રથી અણના સ્થાને ન એટલે નિદ કર્તરી શબ્દ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતેથી સંજ્ઞા થશે એટલે પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એટલે નેદ. પછી મૂળ પ્રત્યય છે આથામ. આથામાં આતુ ગીત સૂત્રથી આના સ્થાને ઈય એટલે ઈયથામ. લોપો વિરોધી સૂત્રથી અનુલોપ એટલે ઈથામ. તીતાત્મને પદનામ પ્રેરી સૂત્રથી આમની તી સંજ્ઞા થઈ એ જો થશે એટલે એથે પ્રત્યય બનશે. આ જ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે ને દે થે.
યુવામ ને દેથી. તમે બે નિંદા કરો છો. પાયલ. હા સર. નિદ્રુ ધાતુ છે અનુનાસિક રૂની ઉપદેશ અનુનાસિક ઇતિત સંજ્ઞા. નો નહ સૂત્રથી અણનો ન એટલે નિદ. કર્તરી શક્તિ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતી સૂત્રથી જ સંજ્ઞા. પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા નેદ. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. ના મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વમ પ્રત્યય છે. દ્વમમાં ટી તાત્માની પદાનામ ટેરી સૂત્રથી અમની ટી સંજ્ઞાથી એત્વ થશે એટલે દ્વે. અને પછી જોડી દેવાનું. યુયમ નેદ દ્વે. તું નિંદા કરે છે. ના તમે બધા નિંદા કરો છો. નેટ કવરે તો જાય પણ જગદીશ. ધાતુ છે નિદ્રુ. રૂ અનુનાસિક હોવાથી ઉપદેશ છે અચ અનુનાસિક એથી કરણ અને નોના સૂત્રથી નો એટલે નિદ. કર્તરી શબ્દથી શબ વિકરાંત પ્રત્યય શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ રચક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી અંગની ઉદ્ધામાં રહે ઈનો ગુણ એ એટલે નેદ. અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે ઈટ. તીત આત્મની પદાનામ તેરે સૂત્રથી ટાકાને એત્વ થશે એટલે એ. હવે અદંતાંગ છે અને પરમાં એ છે તો અતો ગુણિત પર રૂપ એક રૂપ થશે ગુણ એટલે અહમ ને દે હું નિંદા કરું છું. રવિન્દ્ર. હા. નિદ્રુ ધાતુ છે અનુનાસિક રૂની ઉપદેશ થી પણ થશે. અણો ન હતી અણો ન થશે એટલે નિદ. કર્તરી સપ લાગશે પની અલંગ સૂત્રથી કારણ થશે શનિ લસક પદ્ધતિથી થશે અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઈનો ગુણ એ કરીશું એટલે નેદ. ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે વહી. અને બહુવચન પ્રત્યય છે મહ્યંક. ટી તાતના ટેરથી વહે અને મહે થશે. વ અને મહ હોવાને કારણે તો દ્વિગુ એ લાગશે. જોડીતા આવા નેદા વહે. અમે બે નિંદા કરીએ. અમે બે નિંદા કરીએ છીએ ને વયમ નેદા મહે અમે બધા નિંદા કરીએ છીએ. પૂરું થઈ ગયું. અનધ્યતા ને લંગ. સુરેશ. અણિદ્રુ ધાતુ છે અનુનાસિક રૂની ઉપદેશે અજન નાસિક સૂત્રથી સંજ્ઞા થશે. અણોના સૂત્રથી અણનો ન થશે એટલે નિદ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. અને પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે ને દ અંગ બનશે. પ્રત્યય છે ત કોઈ સૂત્ર લાગશે નહીં એટલે ત જ રહેશે. લોંગ લાંગ લુઆંગ સળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને જોડી દેતા અનેદત સહ અનેદત એ ગઈકાલે નિંદા કરતો હતો. જ્યોત્સના. હા સર. નિદ્રુ ધાતુ છે એમાં રૂ અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે અને ણો નહથી અણનો ન થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસક દધિથી સંજ્ઞા. પુગંત લઘુ પદસ્ય ચ થી ગુણ થશે ઈનો એ અને દ હલંતમાં આવી જશે એટલે ને દ પ્રત્યય છે આતામ. આતો ગીત સૂત્રથી ઈયતામ અને લોપો વેરવલ્લી યનો લોપ એટલે ઈતામ. અદંત અંગ છે અને પરમાઈ હોવાથી આ ગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે અને આગળ લુઆંગ લાંગ લુઆંગ સળ ઉદ્દાત થી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને આદ્યંતો ટકીતો થી આગળ બેસશે એટલે તૌ અનેદેતામ. તે બે ગઈકાલે નિંદા કરતા હતા. કર્માભાઈ.
નિદ્રુ ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી અનુનાસિક રૂનો લોપ અને નો નહ એ સૂત્રથી અણનો ન એટલે નિદ અને કર્તરી શપ હલંત્યમ સૂત્રથી પનો લોપ લસકવા તદ્ધિતે એ સૂત્રથી ષનો લોપ થતા અ પુગંત લઘુ ઉપદેશ્ય ચ એ સૂત્રથી ઉપદાનો ગુણ એટલે નિદ મૂળ પ્રત્યય છે જ જોંત સૂત્રથી અંત અને જમાં રહેલો અ એ તમાં આવતા અંત પ્રત્યય બનશે લુંગ લંગ રૂંગ શબ્દાત એ સૂત્રથી અટનો આગમ અંતિમ સૂત્રથી ટનો લોપ એટલે અને અદંત અંગ અને પ્રત્યયનો અતો ગુણે એ સૂત્રથી પરરૂપ એકરૂપ થશે અને નચ્ચ પદાંતસ્ય ચલી એ સૂત્રથી એકવાર અનુસ્વાર થશે અને અનુસ્વારસ્ય અઈ પર સવર્ણ એ સૂત્રથી અનુસ્વારનો ફરી નકાર એટલે જોડતા અનેદંત તે અનેદંત તે બધા ગઈકાલે નિંદા કરતા હતા. નંદની. હા સર. ઉપદેશે અજ અનુનાસિકથી અનુનાસિક રૂની જ સંજ્ઞા કરીશું અને અણુનો સૂત્રથી અણનો ન કરીશું. વિકરણ પ્રત્યય છે શપ શપમાં પની હલંતમ સૂત્રથી અને શનિલ શકવતદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઈનું ગુણ એ કરીશું એટલે નેદ પ્રત્યય છે થાસ થાસમાં શનિ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ વિભક્તો તુષ્માં તેને રોકી લે છે. સસજુ સુરુહ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજ અનુનાસિકથી અનુનાસિક રમા રહેલા અનુનાસિક ની સંજ્ઞા કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું એટલે થાહા. લુંગ લંગ લુઅંગ ષડદત્ત સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાટાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. ત્વમ નેદ નેદ થાહા. તું ગઈકાલે નિંદા કરતો હતો. અલગ. હા સર. નિદ્રુ ધાતુ છે એમાં ઉપદેશ છે અનુનાસિકથી અનુનાસિક રૂની જ સંજ્ઞા થશે અને અણુ નહ સૂત્રથી અણનો ન થશે એટલે નિદ કર્તરી શપ વિકરણ પ્રત્યે શપમાં કોઈની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા લશકો તદ્ધિતેથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. પુગંત લઘુપદેશ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ નિદ મૂળ પ્રત્યય છે સૂત્રથી એટલે યથા પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. લુઅંગ લંગ રૂઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે યુવાન અનેદથા નિદિતા તમે બે ગઈકાલે નિંદા કરતા હતા. એટલે યુયમ અનિદત્વમ તમે બધા ગઈકાલે નિંદા કરતા હતા. હા નિદ્રુ ધાતુ છે અનુનાસિક રૂની ઉપદેશ અનુનાસિકથી ઉત્પન્ન થશે અને અણો ન હતી અણો ન થશે એટલે નિદ કર્તરી શપ લાગશે. પાણી અરંધા સૂત્રથી ઉત્પન્ન થશે અને લસક તદ્ધિતથી ઉત્પન્ન થશે અ રહેશે. ભૂગંત લઘુ પદસ્યથી ઈનો ગુણ એ કરીશું એટલે નેદ. ઉત્તમ પુરુષે કોઈ પ્રત્યય છે ઈટ ટની અરંધા સૂત્રથી ઉત્પન્ન થશે
ઈ રહેશે અને આદ ગુણ્યાથી ઈ નો એ કરીશું અને લુંગ લાંગ લુંગ સરદારથી અટનો આગમ કરીશું. ટની હારે સૂત્રથી વ્યુત્ક્રાંત થશે. જોડી દેતા અનેદે અહમ અનેદે હું ગઈકાલે નિંદા કરતો હતો. સુરેશ. અણી ધ્રુવ ધાતુ છે અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે ને અણોનહ સૂત્રથી અણોનો ન થશે એટલે નિદ કર્તરી શપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઈનો ગુણ એ થશે એટલે નેદ અંગ બનશે. પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચન વહી અને બહુવચન મહ્યંગ. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. લોંગ લાંગ લોંગ સ્વરદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને વ અને મ હોવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંત અંગ દીર્ઘ થઈ જશે એટલે રૂપ બની જશે આવામ અનેદા વહી વયમ અનેદા મહી. આવામ અનેદા વહી અમે બે ગઈકાલે નિંદા કરતા હતા. વયમ અનેદા મહી અમે બધા ગઈકાલે નિંદા કરતા હતા. જ્યોત્સના. ક્યાં પહોંચ્યા? લોટમાં. લોટ લકાર આત્મનેપદ. નિદ્રુ ધાતુ છે એમાં રૂ એ અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક થી સંજ્ઞા અને અણો નહથી અણનો ન થશે એટલે નિદ કર્તરી શપ. પરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસક તદ્ધિતેથી સંજ્ઞા. ઉગંધ લઘુ પદસ્ય ચ થી ગુણ થશે એટલે ઈનો એ એટલે નિદ. પ્રત્યય છે ત તી આત્મને પદાનામ તેરે સૂત્રથી તે અને આમિત સૂત્રથી આમ થશે એટલે તામ. જોડી દેતા સહ નિદતામ. તે નિંદા કરો. ધર્માભાઈ. ઉપદેશી અજનુનાસિક એ સૂત્રથી અનુનાસિક ઋનો લોપ નો નહ એ સૂત્રથી અણનો ન એટલે નિદ અને કર્તરી શપ. હલંત્યમ સૂત્રથી પાનો લોપ લશકો તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ તથા અને પુગંત લઘુ પદસ્ય એ સૂત્રથી ઉદાનો ગુણ એટલે નિદ. મૂળ પ્રત્યય આતામ આતો ગીત એ સૂત્રથી આનો ઈય. લોપો વીરવલી એ સૂત્રથી યનો લોપ. ટીતાત્મને પદાનામ ટેર એ સૂત્રથી ઈતે અને ફરી આમિત સૂત્રથી તામ. આત ગુણ એ સૂત્રથી ઈનો એ તે જોડતા તૌ નેદેતામ તે બે નિંદા કરો. નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક રૂની સંજ્ઞા કરીશું અને અણુનહ સૂત્રથી અણનો ન કરીશું એટલે નિદ. વિકરમ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરીશું રહેશે અ. ગુંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઈનો ગુણ એ કરીશું એટલે નિદ. પ્રત્યય છે જ. જોંત સૂત્રથી અંત કરીશું. ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી અંતે કરીશું અને આમિત સૂત્રથી અંતામ કરીશું. ન હોવાને કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું અને અનુસ્વારે છે યઈ પર સવર્ણે સૂત્રથી ફરીથી અંતામ કરીશું. અંતામાં રહેલો અ અને દમાં રહેલો અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ કરીશું. તે નિદંતામ તે બધા નિંદા કરો. અલગ. હા સર. પણ ધ્રુવ ધાતુ છે એમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક ઋની સંજ્ઞા થશે અને અણુનહ સૂત્રથી અણનો ન થશે એટલે નિદ. કર્તરી શપ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે.
અને પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ નેદ મૂળ પ્રત્યય છે થાસ થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સે અને સઅભ્યામ વામો સૂત્રથી એકાનો વકાર એટલે સ્વ પ્રત્યય બનશે જોડી દેવાનું ત્વમ નેદસ્વ તું નિંદા કર. પાયલ હા સર. નિદ્રુ ધાતુ છે નો નહ સૂત્રથી અણનો ન થશે અને ઉપદેશ અનુનાસિકથી અનુનાસિક રૂની સંજ્ઞા થતા નિદ કર્તરી શબ્દથી શબ વિક્રમ પ્રત્યય શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા નેદ મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં તો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ લોપો વ્યરવળીથી યનો લોપ પછી ટીતાત્મને પદાનામ ટેરી સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ એટલે ઈથે અને આમે તહ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા ઈથામ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે યુવામ ને દે થામ તમે બે નિંદા કરો. પ્રહલાદ હા સાહેબ. ણી દ ધાતુ છે અણિદ્રુ ઉપદેશે ધાતુ અણિદ્રુ ધાતુ રૂ છે. હા ણી દ્રુ ધાતુ છે ઉપદેશે અજનુનાસિક ઈત ઈતકરણ થશે એટલે ણી દ રહેશે અને ણો નહ સૂત્રથી અળનો ન થશે એટલે નીદ કર્તરી શબ વિકર્ણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લશકવત અધિતિ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે એટલે નીદ અને પુગંત લઘુપદસ્ય ચ એ સૂત્રથી ઉપદામાં જે ઈ છે એનો ગુણ એ થશે એટલે ને દ એવું અંગ બનશે. ઔપદેશિક અવસ્થામાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમની અંદર ટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી દ્વે થશે અને સવાભ્યામ વામૌ સૂત્રથી ફરી ધ્વમ થશે એટલે જોડી દેતા નેદધ્વમ યુયમ નેદધ્વમ તમે બધા નિંદા કરો તેવો અર્થ થશે. રવિન્દ્ર હા નિદ્રુ ધાતુ છે અનુનાસિક રૂની ઉપદેશ્ય થી થશે. હણો નાથી હણો ના થશે એટલે નિદ કર્તા હિસાબ લાગશે. પની એલના સૂત્રથી થશે. શનિ લસક પદ્ધતિથી થશે અ રહેશે. પુગંત લઘુપદથી એનો ગુણ એ કરીશું અને દમાં અ નેદ ઉત્તમ પુરુષ એક વચન છે ઈટ ટી તાતણથી એ થશે એત અહીંથી અહીં થશે. આડતમ છે પીછથી આઠનો આગમ ટર્ણિયર સૂત્રથી થશે અને આઠસ્યથી વૃદ્ધિકાદેશ થશે અને જોડી દીધા વૃદ્ધિ રેજીથી વૃદ્ધિ થઈ જશે. અહમ ને દઈ હું નિંદા કરું. સુરેશ અણિદ્રુ ધાતુ છે અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે. અણોનહ સૂત્રથી અણનો ન થશે એટલે નિદ કર્તરી શબ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે નેદ અંગ બનશે. પ્રત્યય છે વહી અને મહ્યમ તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી એત્વ થતા વહે અને મહે પ્રત્યય બનશે. અને એત અહીંથી એના સ્થાને અહીંનો આદેશ થતા વહય અને મહય પ્રત્યય બનશે. આડુતમસ્ય પિચ્છ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે આ વહય અને આ મહય પ્રત્યય બનશે. ને અક સવર્ણે દીર્ઘ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે બની જશે રૂપ આવામ નેદા વહય વયમ નેદા મહય આવામ નેદા વહય અમે બે નિંદા કરીએ. વયમ નેદા મહય અમે બધા નિંદા કરીએ. જ્યોત્સના વિધિલિંગ લકાર હા સર.
નિદ્રુ ધાતુ છે એમાં રૂ અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અચ અનુનાસિક થી સંજ્ઞા અને અણુ અનહ થી અણનો ન થશે એટલે નિધ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા અને શનિ લસક તદ્ધિતિ થી સંજ્ઞા અને પુગંત લઘુ પદસ્ય ચ થી ગુણ થશે એનો એ અને દ હલંતમાં આવી જશે એટલે ની દ. પ્રત્યય છે ત. લિયંગ સિયુડ થી સિય નો આગમ અને ત હવાથી સૂટ તીથો થી સૂટ નો આગમ અને લિયંગ સલોપ અનંત્ય સૂત્ર થી અંતે ના હોય તેવા બંને શનોલોપ અને લોપોવલ્લી થી યનો લોપ એટલે ઈ ત. અદંત અંગ છે અને પરમાઈ હોવાથી આદગુણ સૂત્ર થી ઈનો એ થશે એટલે સહ ને દે ત. તેણે નિંદા કરવી જોઈએ. કર્માભાઈ. નિદ્રો ઉપદેશે અજનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક રૂનો લોપ નો નહ એ સૂત્રથી અણનો ન એટલે નિદ અને કર્તરી સપ હલંત્યમ સૂત્રથી પનો લોપ લસકવા તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ અ તુગંત લઘુ ઉપદેશ્ય ચ એ સૂત્રથી યુક્તાનો ગુણ એટલે નેદ અંગ બનશે અને મૂળ પ્રત્યય આતામ લિંગ શિવથી શિયનો આદેશ આગમ સુટ હોવાને કારણે ચૂકતીથો સ લિંગ સલોપ અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય તેવા શનો લોપ આ યમો આવતા યતામ પ્રત્યય બનશે અને આદગુણ એ સૂત્રથી ઈનો એ એટલે રૂપ જોડતા તૌ નેદી યતામ બે નિંદા કરવી જોઈએ. નંદની. હા સર. ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક રૂની સંજ્ઞા કરીશું અને અણુનહ સૂત્રથી અણના સ્થાને ના કરીશું એટલે વિકરમ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરીશું. મેદ પ્રત્યય છે જમા જસ્ય રન સૂત્રથી બંધ કરીશું. લિંગ સિયુડ થી સિયુડ નું આગમ કરીશું. લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસાનો લોપ કરીશું ને લોપોવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈરન અને 8 ગુણ સૂત્રથી એના સ્થાને એ કરીશું. તે નેદેરન તે બધાએ નિંદા કરવી જોઈએ. પલક. હા સર. નિદ્રુ ધાતુ છે એમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક રૂની જ સંજ્ઞા થશે એટલે નિદ. અણો નહ સૂત્રથી અણનો ન થશે એટલે નિદ. કર્તરી શપ્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લસક તદ્ધિતેથી જ સંજ્ઞા થશે એટલે રહેશે. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉગતામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે એટલે નિદ. મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં ન વિભક્તો તુષ્મા સૂત્રથી સહજ હશે નહીં સસજ સુરુચિરુત્વ ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકોની સંજ્ઞા ખર અવસાન વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા ને લિયંગ સિયુટથી સિયનો આગમ સુટતી તો સૂત્રથી થ હોવાથી સૂટનો પણ આગમ લિયંગ સલોપો અંત્યસ્યથી અંતે નહીં હોય તે બંને સનુલોપ સર બે સ આવશે ને સુટતી તો સૂત્રથી સૂટનો પણ આગમ થની આગળ ને લોપો વિરોલીથી યનો પણ લોપ એટલે એ થાહા પ્રત્યય બનશે ન્યાદ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે ત્વમ ને દે થાહા તારે નિંદા કરવી જોઈએ. હા સર. નિદ્રુ ધાતુ છે અણો નહ સૂત્રથી અણાનો ન થશે અને ઉપદેશ અજનુનાસિક થી અનુનાસિક રૂની ઈજ સંજ્ઞા થશે એટલે નિદ. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રસકો તદ્વિતે સૂત્રથી જ સંજ્ઞા પછી પુગંત લઘુપતસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા નેદ. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં લિયંગ સિયુટથી સિયનો આગમ સુટથી થો સૂત્રથી થની આગળ સૂટનું આગમ લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ ય હલંત છે ને પરમાં આ છે આ એ યમાં ભળી જતા યાથામ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે
એટલે યુવામ નેદે યાથામ, તમારે બે નિંદા કરવી જોઈએ. પ્રહલાદ. હા સાહેબ. ણી દ્રુ ધાતુ છે. અનુનાસિક રૂનો ઉદ્દેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી કરણ થશે એટલે ણી દ ધાતુ રહેશે. ણો નહ સૂત્રથી અણનો ન થશે એટલે નીત. કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લશકવ તતિથી સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. અ જે છે એ દ માં આવશે એટલે ની દ. ઉગંત લઘુપદસ્ય ચ એ સૂત્રથી ઉપધામાં ઈ નો એ થશે એટલે ને દ તેવું અંગ બનશે. ઔપદેશિક અવસ્થામાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમની અંદર લિંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે અને લિંગ સલોપો અનંતસ્ય એ સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે અને લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈ ધ્વમ પ્રત્યય બનશે અને ઈ હોવાના કારણે આત ગુણ એ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે ને દે ધ્વમ યુયમ ને દે ધ્વમ તેવું અંગ બનશે. તમે તમારે બધાએ નિંદા કરવી જોઈએ. રવિન્દ્ર. હા, ણીદ્રુ ધાતુ છે. ઉપદેશ્ય જળાશયથી ઋણિત સંજ્ઞા થશે. હણનાથી નળાસાને ન થશે. નિદ અને કર્તરી સપ લાગશે. પની અલંકાર સૂત્રથી શનિ લસક પદ્ધતિથી થશે. અરે છે પુગંત લઘુ પદ્ધતિથી ઈનો ગુણ એ કરીશું અને દમાં આવતા ને દ ઉત્તમ પુરુષિક વચન પદ્ધતિ ઈટ ઈટો અર્થથી અ થશે. લિયંગ ચીટથી સિયુટ ના આગમ. લિંગ સલોપ અંતની આવે લોપ થશે અને યમાં આવતા ય અને આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા અહમ નેદેય, મારે નિંદા કરવી જોઈએ. સુરેશ. અણિદ્રુ ધાતુ છે. અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે. અણોનહ સૂત્રથી અણોનો ન થશે એટલે નિદ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિત્ય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઈનો ગુણ એ થતા ને દ અંગ બનશે. પ્રત્યય છે વહી. લિયંગ સિયુટથી વહી અને મહ્યંગ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સિયુટથી સિયુટ નો આગમ થશે. લિંગ સલોપો અંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થઈ જશે. લોપો વિરોધથી યાનો લોપ થતા ઈ વહી અને ઈ મહી પ્રત્યય બનશે. અદંતાંક છે ને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બની જશે આવામ ને દે વહી વયમ ને દે મહી. આવામ ને દે વહી, અમારે બે નિંદા કરવી જોઈએ. વયમ ને દે મહી, અમારે બધાએ નિંદા કરવી જોઈએ. બરાબર છે. હેતલબેન ગાયબ થઈ ગયા છે. 30 130 આવશે હવે 131 અને 32 દેખાય છે સરખા પણ એકમાં પરસ્મય પદ છે એકમાં આત્માને પદ છે. ધાતુ એકનો એક. ઈ સ્વિદા 32 અનુદાત છે એના કારણે અનુદાત ગીત આત્માને પદ અમને ઉપર ખાલી અનુનાસિક છે એટલે પરસ્મય પદી છે. ઓકે, સવારમાં 9 વાગે
સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. સવાર શુભરાત્રિ. 9 વાગે.